નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારો મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો 20 રૂપિયાના બદલે મળી શકશે તમને લાખો રૂપિયા। જેમાં મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે 20 રૂપિયાની નોટ લાખો રૂપિયામાં કેવી રીતે હોઈ શકે છે? જો કે મિત્રો બેંક તમને આના બદલામાં ફક્ત 20 રૂપિયા મળે છે, પરંતુ આજકાલ જૂની અને દુર્લભ મિત્રો નોટોનો સંગ્રહ કરનારાઓ એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। મિત્રો અત્યારે આ લોકો આવી ખાસ નોટો મોટી રકમ ચૂકવવા માટે તૈયાર છે। જો તમારી પાસે પણ આવી નોટો છે તો તમે તેને ઓનલાઈન વેચીને હજારો મિત્રો અને લાખો રૂપિયા કમાઈ શકો છો। જેમાં મિત્રો 1 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીની જૂની નોટો તમારી પાસે હશે તો તમે મિત્રો ઓનલાઈન વેચીને તેને લાખો રૂપિયા મિત્રો કમાઈ શકશો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે શા માટે લોનમાં ફસાયા છે લોકો? બદલાયેલા સમયમાં મિત્રો ભારતમાં પણ લોકોની લાઈફસ્ટાઈલમાં બદલાવ આવ્યો છે। આજે મિડલ ક્લાસને પણ મિત્રો લેવિશ લાઈફ જોઈએ છે। એક તરફ મોંઘવારી છે, પરંતુ મોંઘવારી સાથે જ વધતા ખર્ચ અને એટલા જ મિત્રો જવાબદાર બની રહ્યા છે અને વળી લોકોને પહોંચ બહારની દરેક વસ્તુઓ માટે લોન મિત્રો અવેલેબલ મળી રહી છે। આ માટે મિત્રો લોકો વગર વિચારે શિક્ષણથી લઈને ફર્નિચર જેવી ચીજ વસ્તુઓ ખરીદવા માટે મિત્રો લોન લઈ લે છે। ત્યારે મિત્રો લગભગ 27% લોકો જૂની લોન ચૂકવવા માટે મિત્રો નવી લોન લઈ રહ્યા છે। આવી સ્થિતિમાં મિત્રો કેટલાક પરિવારો પોતાના બાળકોને શિક્ષણમાંથી પણ પાછા ખેંચી જવા સુધી પહોંચી ગયા છે। અત્યારે મિત્રો લોકોને લોનની રકમ ભરપાઈ થતી નથી। ખાસ કરીને મિત્રો એ જ કારણ છે કે જેમાં મિત્રો લોકો લોનમાં ફસાય છે। બધી જ વસ્તુમાં અત્યારે લોકોને લોન ઉપર મળી રહી છે। જ્યારે મોબાઈલ છે, મોબાઈલ પણ તમને હપ્તે મળી રહી છે। આવી અનેક વસ્તુઓ છે જે મિત્રો તમારે લેવી હોય તો તમે લોન ઉપર લઈ શકો છો। મિત્રો લોકોને જોઈતું હતું તે જ મળી રહ્યું છે અને ખાસ કરીને મિત્રો એવા લોકો આ લોનમાં ફસાઈ રહ્યા છે જેમાં મિત્રો અત્યારે જેમાંથી બહાર આવવું પણ મુશ્કેલ બની રહ્યું છે અને તેની મિત્રો ભરપાઈ કરવા માટે પણ નવી લોન લેવી જરૂરી પડી રહી છે। આ માટે જ મિત્રો અત્યારે લોકો લોનમાં ફસાઈ રહ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લાઇટ બિલ અંગે મોટા સમાચાર આવી ગયા છે। મોટી ભેટ મળી ગઈ છે જેમાં મિત્રો ઓક્ટોબરથી ડિસેમ્બર 2024માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં મિત્રો 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો। વીજળી બિલની મોટી રાહત આપવામાં આવી હતી। મિત્રો જણાવી દઈએ કે સરકારની કિસાન સૂર્યોદય યોજના હેઠળ 96% ગામમાં ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે। રાજ્યના મિત્રો 18,225 ગામ પૈકી 17,193 ગામમાં મિત્રો 20.51 લાખથી વધુ ખેતીવાડી વીજ જોડાણો કરવામાં આવી ગયા છે। જેમાં મિત્રો PMJAY એટલે કે PM જનધન યોજના હેઠળ મિત્રો આના હેઠળ મળતી સહાય બમણી થઈ ગઈ છે અને હવે મિત્રો ₹10 લાખ સુધીની સારવાર નિઃશુલ્ક આપવામાં આવશે। તો મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મિત્રો વીજળી ખેતરમાં મળી ગઈ છે કે નહીં। ખાસ મિત્રો તમારો અભિપ્રાય અને તમારી કમેન્ટ કરી દેજો મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો યુવાનો માટે નવી યોજના આવી ગઈ છે જેમાં મિત્રો 8,000 રૂપિયાની સહાય મળી રહી છે। ખાસ બધા યુવાનો જોઈ લેજો। ભારત સરકારે આ યુવાનોને રોજગાર માટે મિત્રો સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના શરૂ કરી છે। ખાસ બધા યુવાનો માટે કૌશલ વિકાસ યોજના જરૂરી છે। આ યોજના દ્વારા મિત્રો સરકાર દ્વારા યુવાનોને રોજગારી મિત્રો પૂરી પાડવામાં આવે છે। ખાસ કરીને મિત્રો આમાં તાલીમ પણ આપવામાં આવે છે। સરકારી યોજના દ્વારા મિત્રો 40 ક્ષેત્રોમાં મિત્રો તાલીમ આપવામાં આવે છે અને એટલું જ નહીં, તાલીમ પૂર્ણ થયા બાદ મિત્રો યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે। આ ઉપરાંત તાલીમ દરમિયાન મિત્રો તેમને દર મહિને મિત્રો 8,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ અને આપવામાં આવે છે। ખાસ કરીને મિત્રો સરકાર પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 શરૂ કરવા મિત્રો અત્યારે જઈ રહી છે। ખાસ યુવાનો માટે મોટી ખુશખબર સામે આવી ગઈ છે કેમ કે મિત્રો અત્યારે બેરોજગાર યુવાઓ માટે આ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સામાન્ય માણસને મિત્રો 10,000 રૂપિયાની સહાય મળશે। જેમાં મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર। હવેથી જનધન ખાતું એટલે કે જનધન યોજનામાં મિત્રો ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને મિત્રો 10,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જેથી આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે મિત્રો। જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી તેની મિત્રો હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી ગઈ છે।
ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે મિત્રો 1 લાખ રૂપિયાની સહાય, જેમાં મિત્રો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ગુજરાત સરકાર દ્વારા મિત્રો રાજ્યની મહિલાઓ માટે મિત્રો આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ચલાવવામાં આવે છે, જેમાં મહિલાઓને વ્યવસાય કરવા માટે 1 લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે। લોન મિત્રો 5 વર્ષના સમયગાળામાં ચૂકવવાની રહે છે। સુવિધાઓ આપવા માટે મિત્રો સરકાર સમયસર લોન ચૂકવતી અને મહિલાઓને મિત્રો વાર્ષિક 6% સબસિડી આપે। મહિલાઓને મિત્રો વ્યવસાયિક તાલીમ પણ આપવામાં આવે છે। પાત્રતા મિત્રો તેમાં એ છે કે 18 વર્ષની કે તેથી વધુ વયની હોવી જોઈએ, ઓછામાં ઓછું મિત્રો 8મું ધોરણ પાસ હોવી જોઈએ। જે મિત્રો મહિલા આ યોજના હેઠળ મિત્રો 1 લાખ રૂપિયાની સહાય મેળવવા માંગે છે તેની મિત્રો ઉંમર 18 વર્ષથી કે તેથી વધુ હોવી જોઈએ અને તે મિત્રો વધારેમાં વધારે મિત્રો 8મું પાસ તો ખાસ કરીને હોવી જોઈએ। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વીમાને લઈ મોટા સમાચાર આવી ગયા છે, જેમાં મિત્રો ટૂંક જ સમયમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ફાસ્ટેગ ખરીદવાથી લઈને ડ્રાઇવિંગ લાયસન્સ સુધી રિન્યૂ કરવાના અને પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર મેળવવા માટે પણ તમારે હવે વાહનનો થર્ડ પાર્ટી વીમો બતાવવો પડશે। જો વીમો નથી તો સમસ્યાઓનો સામનો કરવો પડશે। ખાસ કરીને નાણાં મંત્રાલય, માર્ગ મંત્રાલયની થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પ્રોત્સાહન આપવા માટે પગલાં લેવાનું મિત્રો જણાવ્યું હતું। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે બાળકો માટે મોટા સમાચાર આવ્યા છે, કેમ કે મિત્રો તમારું બાળક પણ એવું હશે જેમની મજબૂરી હશે ભણાવવાની કે મજબૂરીમાં ભણી શકતું નથી, ખાસ કરીને એવી સ્થિતિ પણ હોય છે જેમાં મિત્રો બાળક ભણી શકતું નથી, તો બાળકને ભણવા માટે મોટા સમાચાર આવ્યા છે। ખાસ બધા બાળકો માટે મોટા સમાચાર આવ્યા છે, ખાસ સાંભળી લેજો, કેમ કે મિત્રો બાળકને ભણાવવા માટે મિત્રો અત્યારે અમુક એવા ખેડૂતો હોય છે, એવા મધ્યમ વર્ગના લોકો હોય છે જેમને મિત્રો પૂરતી સહાય પણ મળતી નથી અને તેમની એટલી ઇન્કમ પણ હોતી નથી, તેમની એટલે મિત્રો મધ્યમ વર્ગના લોકો હોય છે એટલે કે તેમનું એટલું આવક પણ હોતી નથી જેથી બાળકોને ભણાવી શકે, ઉચ્ચ શિક્ષણ આપી શકે, ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી શકે। તો બાળકો માટે આ યોજના છે જેમાં મિત્રો બાળકોને ભણવા માટે ખાસ કરીને સહાય આપવામાં આવે છે। તો જે ખેડૂત મિત્રો અને જે મધ્યમ વર્ગના લોકો છે બાળકોને ભણાવવા માંગે છે, ખાસ આ યોજનામાં મિત્રો અરજી કરી શકે છે। જે યોજનાનું નામ છે મિત્રો રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ સ્કૂલોમાં પ્રવેશ લેવા ઈચ્છતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર છે, જેમાં ગુજરાતમાં ગરીબ અને ઓછી આવક ધરાવતા મિત્રો વાત કરી તે પ્રમાણે પરિવારોને લાખો રૂપિયાનો અને બાળકોને અત્યાર સુધી આરટીઆઈ હેઠળ મિત્રો પ્રવેશ મેળવી અભ્યાસ કરી રહ્યા છે। હવે આ કાયદાનો મિત્રો લાભ વધુ લોકોને મળે તે માટે આવકની મર્યાદામાં મિત્રો વધારો કરી દેવામાં આવ્યો છે અને અત્યાર સુધી રાજ્યભરમાં રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે મિત્રો આરટીઈ કાયદા હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે મિત્રો પરિવારોને કુલ વાર્ષિક આવક 120 લાખ એટલે કે મિત્રો 1.20 લાખ એટલે કે 1,20,000 રૂપિયા સુધી મળતી હતી, પરંતુ મિત્રો હવે રાજ્ય સરકાર તેમાં વધારો કરી શકે છે અને આરટીઆઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે મિત્રો આવક મર્યાદા 6 લાખ રૂપિયા કરવામાં આવી ગઈ છે। તેની સત્તાવાર જાહેરાત મિત્રો આગામી દિવસોમાં કરવામાં આવશે, ખાસ બધા મિત્રોને જાણ કરી દેજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો તમારી ફરિયાદ હવે પીએમ સુધી પહોંચી જશે। ખાસ કરીને જો તમારું કોઈ સરકારી કામકાજ લાંબા સમય સુધી અટકેલું છે અથવા તો તમને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ નથી મળતો અથવા તો તમને સરકારી કામકાજને લગતી કોઈ સમસ્યાઓ છે તો ચિંતા કરવાની મિત્રો કોઈ જરૂર નથી। ભારત સરકારની સુવિધાઓ તમારું પેન્ડિંગ કામ ઝડપીથી પૂરું કરી શકશે। તમે ઘરે બેઠા બેઠા મિત્રો વડાપ્રધાનને આ અંગે ફરિયાદ કરી શકો છો। તમારી મુખ્ય ઓફિસ પેન પદ્ધતિથી મિત્રો તમે અમને ફરિયાદ કરી શકો છો। સંપૂર્ણ માહિતીઓ મેળવીશું કેવી રીતે મિત્રો તમે ઘરે બેઠા પીએમને ફરિયાદ મોકલી શકો છો। તો મિત્રો તમારે www.pmindia.government.in પર જઈને મિત્રો તમારે હાઈનો મેસેજ કરવાનો છે। આ મિત્રો સાઇટ 24 કલાક ઉપલબ્ધ હોય છે। હોમ પેજ ઉપર મિત્રો તમને ડ્રોપ ડાઉન મેનુ જોશો તો પ્રાઇમ મિનિસ્ટર લખશો તો ક્લિક કરો અને પ્રાઇમ મિનિસ્ટર લખશો તો ત્યાં મિત્રો તમને અહીંથી વડાપ્રધાન કાર્યાલયનો કોઈ પણ ફરિયાદ ઓનલાઈન તમે મોકલી શકશો। હવે તમારી સામે મિત્રો CPG RAMS પેજ ખુલવાનું છે। આ પેજ ઉપર મિત્રો ફરિયાદ નોંધાઈ શકાય છે। ફરિયાદ દાખલ કર્યા પછી એક નોંધણી નંબર મિત્રો તમારે જનરેટ કરવાનો હોય છે। અહીં તમારે ફરિયાદ સંબંધિત સમાચારમાં દસ્તાવેજો અપલોડ કરવાના હોય છે, જેમાં મિત્રો તમારે અનેક દસ્તાવેજો માંગી શકે છે અને તમારું શું ફરિયાદ છે અને જેના વિશે મિત્રો તમારે ત્યાં લખવાનું હોય છે। બધી જ જરૂરી માહિતી ભરો છો તો તમારી ફરિયાદ નોંધવામાં મિત્રો આવે છે। ટૂંક જ સમયમાં મિત્રો પ્રધાનમંત્રી જો આની ફરિયાદની મિત્રો ચકાસણીમાં તમારું નામ આવશે તો તમારી ફરિયાદની અપીલ પણ મિત્રો નરેન્દ્ર મોદી સુધી પહોંચી જશે।
ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસ માટે મોટો વિરોધ, જેમાં મિત્રો ગેસના ભાવ વધારા સામે લોકોમાં રોષ આવ્યો છે। આ મામલે રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો। ગેસના બાટલાના પોસ્ટરો સાથે મિત્રો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા। ગેસનો ભાવ વધારો પરત ખેંચવાના બેનરોમાં ભાજપના કમળના નિશાન ઉપર ઉલટું બતાવવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકાર ભાવ વધારો પરત ખેંચે તેવી અત્યારે માંગ મિત્રો કરવામાં આવી રહી છે। તમારા મતે મિત્રો શું કહેવું છે કે ભાવ વધારો જે ગેસમાં આવ્યો છે તેમાં થોડા ઘણો ઘટાડો થવો જોઈએ અને રાહત આપવી જોઈએ કે નહીં? અમને કમેન્ટ બોક્સમાં મિત્રો કમેન્ટ કરીને તમારી રાય જરૂરથી જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતોને વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય મળે છે। ખાસ બધા ખેડૂતોને જણાવવામાં આવે છે કે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય મળે છે। કેવી રીતે મળે છે જેની સંપૂર્ણ માહિતીઓ મેળવી તે ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં મિત્રો કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ પણ કરવામાં આવી હતી। ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાયની યોજનાની મિત્રો અમલમાં મૂકી હતી। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદન કરેલા શાકભાજીના પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી ગઈ છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ મિત્રો 20,000 રૂપિયાની પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે। આ યોજનાના અમલીકરણ માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં મિત્રો 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે। ખાસ કરીને મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે। વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય મળે છે। જો તમે સારી રીતે પ્રાકૃતિક ખેતી કરો છો તો તેની મિત્રો યોજનામાં મિત્રો તમારે ફોર્મ ભરવાનું હોય છે। તમારી યોજનામાં કરેલી અરજી અપ્રુવલ થાય છે તો તમને મિત્રો વીઘા દીઠ મિત્રો 20,000 રૂપિયાની સહાય મળે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો હવે પશુઓના પણ મિત્રો આધાર કાર્ડ બનવા જઈ રહ્યા છે, જેમાં મિત્રો જો તમારી પાસે પશુ છે અને પશુપાલક છો તમે તો તમારા માટે મિત્રો આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે। જેમાં પશુઓ ખાસ કરીને ગાય અને ભેંસનું ટેમિંગ કરીને મિત્રો તેમને એક યુનિક ઓળખ નંબર આપવામાં આવે છે, જેમાં આપણને મિત્રો યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ જોઈએ છે, તેમ પશુઓને પણ મિત્રો આધાર કાર્ડથી ઘણા લાભો મળે છે। કેમ કે મિત્રો પશુપાલક પોતાના પશુ માટે ઘરે બેઠા બેઠા મોબાઈલથી આધાર કાર્ડ બનાવી શકે છે। તમે પશુઓના કાનમાં પેલી ગુલાબી પીળા અક્ષરની મિત્રો એક ટીલડી જોઈએ છે, જેમાં મિત્રો એક નંબર લખેલો હોય છે, બસ આ જ જેમનો આધાર કાર્ડ છે। પશુઓનો આધાર કાર્ડ બનાવ્યા પછી મિત્રો તમારે વેબસાઇટ ઉપર જઈને તમારા પશુનો યુનિક આધાર નંબર નાખીને તમે તેમની પશુની આધારની વેબસાઇટ ઉપર આંકડા અનુસાર ગુજરાતીમાં 2022, 23, 24, 25માં 10 લાખ પશુઓને તેમના પશુ માટેના આધાર કાર્ડ બનાવવામાં આવ્યા છે મિત્રો। એટલે 2023 અને 22માં મિત્રો 10 લાખ સુધીના આધાર કાર્ડ પશુઓના બનાવવામાં આવ્યા હતા। પશુ આધાર આઈડી મનુષ્ય માટે પણ આધાર નંબર જેવો જ હોય છે। કેન્દ્ર સરકાર પશુવનને વિશિષ્ટ ઓળખ નંબર એટલે કે યુઆઈડી આપીને તેમની વસ્તીને અને આરોગ્યને ટ્રેક કરવાનો હેતુ ધરાવે છે। એટલે કે અત્યારે મિત્રો આ જો તમારે આધાર કાર્ડ પશુઓનું આવે છે, તમારા પશુઓના કાનમાં લગાવેલું હોય છે તો સરકારને ખબર પડશે, આંકડાઓ મુજબ ખબર પાડી શકશે કે અત્યારે પશુઓ કેટલા જીવંત છે, એટલે કે પશુઓ અત્યારે કેટલા જીવંત સ્થળે રહી રહ્યા છે, એટલે કે ખાસ કરીને પશુઓનો આંકડો મિત્રો મેળવી શકાશે। યોજનાઓમાં મિત્રો ગાય સહિત અન્ય પ્રાણીઓને પણ મિત્રો યુઆઈડી નંબર આપવામાં આવશે। એટલે કે આ યોજનામાં મિત્રો દરેક પ્રાણીને આવો નંબર આપવામાં આવે છે, જેથી મિત્રો પશુની ઓળખ થઈ શકે છે અને પશુઓની ગણતરી કરવામાં સરકારને મિત્રો કોઈ પણ આંચ આવતી નથી અને સરળતાથી આ પશુઓની મિત્રો ગણતરી થઈ શકે છે। ખાસ કરીને મિત્રો આ પશુઓની ગણતરી કરવા માટે આ નંબર આપેલો હોય છે અને પશુ વિશેનો મિત્રો કોઈ પણ યોજનામાં મિત્રો લાભ લેવો હોય તો આ આધાર કાર્ડ ખૂબ જ મિત્રો કામ આવી શકે છે। તો મિત્રો આજના આ વિડીયોમાં ખાસ આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।